તો હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ કે સ્વાધ્યાય શું છે. સ્વાધ્યાય જોતાં પહેલાં MCQ જોઈ લઈએ કે ગ્રેનાઇટ જે છે, ગ્રેનાઇટ એ ખડક કયા પ્રકારના ખડકનું ઉદાહરણ છે, વિચારીને કહેવું તો. રાઈટ, ગ્રેનાઇટ જે છે, ગ્રેનાઇટ એ અગ્નિકૃત આગ્નેય ખડકનું ઉદાહરણ છે. આરસ પહાડ જે છે એ કયા ખડકનું ઉદાહરણ છે? આરસ પહાડ જે છે એ રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે. કેમ? કારણ કે આરસ પહાડ ઉપર જ્યારે ખૂબ મોટું દબાણ અને તાપમાનમાં ફેરફાર થાય, એના બંધારણમાં ફેરફાર થાય ત્યારે એ રૂપાંતરિત થાય છે. સૌથી નરમ ખનિજ કઈ છે? સૌથી નરમ ખનિજ કઈ છે, કહી શકશો? જો સૌથી નરમ ખનિજ જે છે ને એ અહીંયા ટાલ્ક આવશે. કેમ? ટાલ્કનો આંક એક જ હતો. ટાલ્કનો આપણે ઓલો જે આંક જોયો હતો, બરાબર, એનું જે ઓલું એનો એક જ આંક હતો, બરાબર, એટલે ટાલ્ક સૌથી નરમ ખનિજ આવશે. પછી કયા પ્રકારની જમીન જે છે, જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે? કયા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે? વિચારીને કહો તો. સ્વસ્થાનીય જમીન, બરાબર, સ્વસ્થાનીય, કારણ કે જ્યાં છે એ જ બનશે. ચલો હવે આપણે જોઈએ કે ખડક એટલે શું અને તેના મુખ્ય પ્રકારો જણાવો. પહેલાં તો ખડકના મુખ્ય પ્રકાર ખ્યાલ છે તમને? કયા કયા? અગ્નિકૃત એટલે કે ઇગ્નિશિયસ, યસ. પ્રસ્તર એટલે પ્રસ્તર ખડકો, સેડિમેન્ટરી રોક્સ. અને ત્રીજા નંબરના કયા? તો કે મેટામોર્ફિક એટલે કે રૂપાંતરિત ખડકો, બરાબર. તો ત્રણેય તમને ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં અગ્નિકૃત ખડક બને કઈ રીતે? તો કે લાવાના ઠરવાથી. લાવા બહાર આવી જાય અને એના ઠરવાથી, અથવા તો નીચે અંદરને અંદર બની શકે. અંદરને અંદર મેઘમાં જો ઠરી જાય તો અગ્નિકૃત ખડક બને, બરાબર. અંદરને અંદર બને જમીનના પેટાળમાં તો એને ઇન્ટ્રુસિવ અંતસ્થ ખડક કહેવાય, ઇન્ટ્રુસિવ. અને બહાર બને તો એને શું કહેવાય? એક્સટ્રુસિવ બાહ્ય ખડકો કહેવાય, બરાબર. અને આ જે ખડકો જે છે એનું ધીમે ધીમે ધોવાણ થાય. અત્યંત મહત્વનો શબ્દ ધોવાણ. ઇંગ્લિશમાં જોઈએ તો ઇરોઝન એન્ડ વેધરિંગ, ENW. ઇરોઝન એન્ડ વેધરિંગ થાય તો આ ધોવાણના કારણે ખડક ધોવાતા જશે અને એનું પછી કોઈ એક જગ્યાએ શું થશે? નિક્ષેપ થશે, એક જગ્યાએ ભેગું થશે તો અલગ અલગ સ્તર, અલગ અલગ થર, અલગ અલગ લેયર્સ બનતા જશે તો એને પ્રસ્તર ખડકો કહેવાય. પરંતુ જો એની અંદર કોઈ એના બંધારણમાં ફેરફાર થઈ જાય, દબાણ અને તાપમાનના કારણે એના બંધારણમાં ફેરફાર થઈ જાય તો એ રૂપાંતરિત ખડકો, મેટામોર્ફિક રોક્સ કહેવાય. ઓકે. ખનિજની વ્યાખ્યા આપી, તેના લક્ષણોની ચર્ચા કરો. ખનિજની વ્યાખ્યા કહી શકશો? તો કે આપણે જોઈ છીએ જૈવિક અને અજૈવિક પદાર્થો જે છે એ બંનેના ભેગા થવાથી જે બને એ, બરાબર. અને ચોક્કસ રાસાયણિક બંધારણીય, યસ, ચોક્કસ રાસાયણિક બંધારણ હોવું જોઈએ, જૈવિક અને અજૈવિક બંને હોય, બરાબર. તો એ વ્યાખ્યા છે. જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવી, તેના મુખ્ય લક્ષણો જે છે એ દર્શાવો. ખ્યાલ છે? પહેલાં તો એના મુખ્ય લક્ષણો કહી શકશો? રાઈટ. જમીનનું બંધારણ કેવું છે, જમીનનો રંગ કેવો છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એની ભેજ ગ્રહણ કરવાની શક્તિ કેવી છે, એની અંદરના છિદ્રો કેવા છે, જમીન છિદ્રાણુ છે કે નહીં, એ બધા એના મુખ્ય લક્ષણો થયા. જમીન નિર્માણની પ્રક્રિયા તો કે ખડકોના ધોવાણથી ખવાણથી, એટલે કે ખડક જેવા અજૈવિક પદાર્થોના ખવાણથી ને બધાથી. આ ઉપરાંત જૈવિક પદાર્થો જે છે એના એકઠા થવાથી. જૈવિક પદાર્થો કેવા? તો કે પ્રાણી અને વનસ્પતિ કચરો, અને એ બધાના ભેગા થવાથી, એ બધાના સંયોજનથી જમીન જે છે એ બનતી હોય છે. જમીન નિર્માણની પ્રક્રિયા જે છે એ કહી દેવાની. ખડકોના કેટલા પ્રકાર પડે છે? કયા કયા? તો કે 3 પ્રકાર પડે છે, એ આપણને ખ્યાલ હોવી જોઈએ. અગ્નિકૃત ખડકોના તો એના પણ ખબર હોવી જોઈએ કે અંત અગ્નિકૃત ખડકો, બાહ્ય અગ્નિકૃત ખડકો, મધ્ય અગ્નિકૃત ખડકો, એ, બરાબર. સેન્દ્રિય ખડક એટલે શું કહી શકશો? સેન્દ્રિય ખડક એટલે શું કહી શકશો ખરા? સેન્દ્રિય ખડકો એટલે આપણે શું યાદ રાખવાનું કે સેન્દ્રિય દ્રવ્યો, ઓર્ગેનિક કે જે સજીવમાંથી બનેલા હોય એ, સજીવમાંથી એટલે કે વનસ્પતિ કચરો, પ્રાણી કચરો, એ બધામાંથી જે બનેલા હોય એ, બરાબર. તો આના આપણે મુખ્ય 2 ભાગ જોયા હતા. એક તો ચૂનાવાળા, કેલ્શિયમવાળા પથ્થરો, અને બીજા કયા? તો કે કાર્બનવાળા પથ્થરો. કાર્બનમાંથી જે બને એ કયા? તો કાર્બનમાંથી જે બનતા હતા એ ક્રૂડ ઓઇલ, કોલસો, આ કાર્બનવાળા હતા. અને ચૂનાવાળા જે બનતા હતા તો એ કે કોરલ રીફ અને એ બધું એ દરિયામાં બનતા હતા, બરાબર. તો 2 ખડક આપણે જોયા હતા. જમીનની સ્તર રચનાના વિભાગો કયા છે? તો ABCD, એ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. મેગ્મા કોને કહેવાય? તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે પૃથ્વીની અંદર જે ભૂગર્ભમાં પેટાળમાં જે આ નિફે જે છે, નિકલ ને ફેરસ ને એ બધું, તો એને મેગ્મા કહેવાય, જે ધગધગતો લાવા જેવું છે એ. મધ્યસ્થ આગ્નેય ખડકોનું ઉદાહરણ આપો, બરાબર. તો લેપોલિથ ને લેકોલિથ ને એ બધાનું ઉદાહરણ જે છે એ આપી દેવાના. કયા જીવો ચુનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે? કહી શકશો કયા જીવો એની રચના કરે છે? તો દરિયાઈ જીવો, જેવા કે કોરલ રીફ્સ, બરાબર. ખનિજના મુખ્ય પ્રકાર જે છે એ જણાવવાના. સ્વસ્થાનીય જમીન આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બરાબર.